તમારા ઘરનું બાયણું દક્ષિણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બાયણા ઉપર ગણેશજીની મૂર્તિ બેસાડવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો તે ભૂલે ચૂકે કાપવું નહીં. તેને પૂજા કરવી, જાણી જોઈને આ વૃક્ષ વાવવું નહીં અને આપણા ઘરમાં ફળિયામાં કે આસપાસ જો હોય તો પૂજા કરવી. ભોજન કરતી વખતે મુખ પૂર્વ કે પશ્ચિમ રહે તેમ બેસવું. જ્યોતિષ્ય શાસ્ત્ર અનુસાર ચંપલ બૂટનું ખોવાઈ જવું શુભ માનવામાં આવે છે. જ્યારે એવું થાય છે ત્યારે અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે. જો તમે ક્યારેય બહાર નીકળ્યા છો અથવા તો ઘર પાસે વારે વારે સફેદ ગાય જોવા મળે છે તો તે પણ શુભ નિશાની છે. અથવા તો કોઈ પણ ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવે છે તે તમને જોવા મળે છે તો તે પણ દેવી દેવતાની કૃપા છે, તમારા પર બનેલી છે તેવા સંકેત છે. તે જણાવે છે કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારું જીવન સમૃદ્ધ બનશે. તમારી બધી સમસ્યા ટૂંક સમયમાં દૂર થશે. રાત્રે સૂતા હોય ત્યારે તમને ભગવાનના સપના આવવા અથવા તો સપનાની અંદર કંઈક સંભળાવવું, સપનાની અંદર ધન અથવા તો ભજન સંભળાવે તે પણ ભગવાનના તમારા પર આશીર્વાદ છે તેવા સંકેત છે. આપના ઘર આગળ આંગણે રાખેલા તુલસીનો છોડ ક્યારેય સુકાતો નથી. ઘણા સમય એવું પણ બને છે કે આપણે પાણી ના પણ નાખતા હોય તો પણ તે છોડ લીલો જ રહેતો હોય છે. તો પણ તે સંકેત છે કે આપને ઘરમાં ભગવાનનો વાસ છે. પૂજાના સમયે દીવાની જ્યોત અચાનક ઝડપથી બળવા લાગે છે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખને દિવસો જલ્દી પૂરા થશે. સંધ્યા સમયે તથા સવારે નાહીને ઘરમાં અવશ્ય દીવાબત્તી કરો. ઘરની સૌભાગ્યવતી સ્ત્રીઓએ કાળા કપડાં ન પહેરવા, શેથો પૂરી, મંગળસૂત્ર, બંગડી પહેરી અને આ તમારું સૌભાગ્ય વધારશે.